રાજકોટ જિલ્લાના ધોરાજીમાં અડધો ઇંચ વરસાદ ખાબક્યો। ધોરાજી શહેરમાં 1 કલાકમાં અડધો ઇંચ વરસાદ વરસ્યો છે। પ્રથમ વરસાદે ધોરાજી નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી ગઈ છે। અડધા ઇંચ વરસાદમાં ધોરાજી પાણી જ પાણી થઈ ગયું છે। ધોરાજી નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી પર સ્થાનિકોએ ઉઠાવ્યા સવાલો। મારું નામ ધર્મેશ રાજ્ય। ધર્મેશભાઈ, આજે પહેલો વરસાદ પડ્યો, પાણી ભરાણા, શું કહેશો? ધોરાજી જેતપુર આ સમય છે કે જામનગર હાઈવે જોડે છે, પણ થોડો વરસાદ થયો, હજી તો છાંટા જ કહેવાય, એમ તો કાંઈ કહેવાય નહીં, પણ એટલા પાણી ભરાણા છે કે લોકોને ચાલવું પણ મુશ્કેલ થઈ ગયું છે। વાહનો પણ અટવાઈ ગયેલા પડેલા હોય છે, એટલો વરસાદ પડેલો। થોડા વરસાદમાં પણ તંત્રની એટલી બેકારી છે કે હાવ પહેલા વરસાદમાં જ એની પોલ ખુલી ગઈ છે। અત્યારે નદી દેવા જશે સર્જાણા, શું કહેશો? બસ રોડ જ એવો કેનાલ રોડ જ એક અમારે જેતપુર ઉપરથી ધોરાજીના જેતપુર ઉપરથી કેનાલ રોડ ના પાડતી એવું છે, કારણ કે અહીં કેનાલ જેવું પાણી ભરાવાનું છે ને કોઈ ચાલી શકવાનું જ નથી। એટલી તંત્રે રોડ નીચો લઈને બેકાળજી રાખી છે ને ભ્રષ્ટાચાર કરેલો છે। મારું નામ રાજેશભાઈ છે, ધોરાજીના વતની છીએ અમે, અને પહેલો વરસાદ આવ્યો એટલે અમારે જેતપુર ઉપર અમે દુકાનના ખૂણે જ ઊભાઈ છીએ, અને અમારા દુકાનના આગળ વરસાદ પહેલો હજી અડધા પોણે જ વરસાદ આવ્યો છે, અને નદી જેવું દ્રશ્ય રોડ ઉપર સર્જાયું છે। અને આ દ્રશ્ય હજી તો શરૂઆત છે, છતાંય આવી ભયંકર પરિસ્થિતિ છે કે પાણીનો નિકાલ નથી। હવે આવનારા આખા ચોમાસા દરમિયાન વરસાદનું પાણી આવશે, વરસાદ આવશે, અહીંયા દશા શું થશે? અંધેર નગરી અને ગંડુ રાજા જેવું અહીંયાનું તંત્ર છે, અને અહીંનો પાણીનો તાત્કાલિક નિકાસ કરાવડાવે, અને જે કંઈક એન્જિનિયરોને અને ઉચ્ચ અધિકારીને બોલાવીને અહીંની પરિસ્થિતિનો ક્યાસ કાઢે। તમારી માંગણી શું છે? જલ્દીથી જલ્દી વરસાદ પહેલાં અને વરસાદનું ચોમાસું જામે નહીં એ પહેલાં અહીંથી તંત્રને બોલાવી અને અહીંયા પાણીના નિકાસની વ્યવસ્થા કરાવડાવે।